હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જ છો? તો તમારી માટે હું એક નવો વ્લોગ લઈને આવ્યો છું, જે ગામડાનો વ્લોગ છે. અને આજે જઈએ છીએ હું અને કાકા બંને જઈએ છીએ માતાજીના મંદિરે. અને આ કંઈક અમારા મકાન છે આ રીતના. તો અમે માતાજીના મંદિરે જઈએ છીએ અને તો ત્યાં પણ તમને દર્શન કરાવું અને પછી વાડીએ પણ લઈ જવાનો છું, તો એ બધું પણ આવશે. તો ચાલો નીકળીએ હવે ઘરેથી અને માતાજીના મંદિરે જઈએ. માતાજીનું મંદિર છે ઢસા, તો અહીંયાથી 30 કિલોમીટર જેવું થાય. તો ચાલો નીકળીએ જલ્દીથી. તો ફાઇનલી ફેમિલી, આપણે માતાજીના મઠે પહોંચી ગયા છીએ. બ્રહ્માણી માતાજીનો મઢ છે, જોઈ લો. આ કંઈક એન્ટ્રી છે. આ માતાજીનું મંદિર છે. તો ફેમિલી, આ છે માતાજીનો મઠ. તો તમને પણ દર્શન કરાવો માતાજીના. તો ચાલો દર્શન કરીએ અને પછી પાછા અહીંયાથી નીકળીએ ઘરે જવા માટે. આ છે હનુમાન દાદા, દર્શન કરી લો. પછી આ છે બ્રહ્માણી માતાજી, દર્શન કરી લો. આ છે બ્રહ્માણી માતાજીનો મઠ છે, દર્શન કરી લો. પછી અહીંયા છે ગણપતિ દાદા, એના પણ દર્શન કરી લો. તો ફેમિલી, બધાના દર્શન કરી લો, માતાજીના દર્શન કરી લો. તો ફેમિલી, કેવું લાગ્યું માતાજીનું મંદિર કોમેન્ટ કરજો, અને દર્શન કર્યા કે નહીં એ કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં જય શ્રી બ્રહ્માણીમાં લખી દેજો. તો ચાલો મંદિરનો ફરતોય લુક બતાવું તમને. તો ફેમિલી, આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે નીકળીએ છીએ હવે અહીંયાથી, ગામમાંથી, ઢસા ગામમાંથી.
તો ચાલો જલ્દીથી હવે પહોંચીએ ઘરે. અને આવું કંઈક લુક છે જો, મસ્ત વાડીને એવું બધું ખાલી ખાલી છે. તો ચાલો નીકળીએ. તો ફેમિલી, હવે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ વાડીએ. તો વાડીએ હું તમને બતાવું કે શું કામ ચાલે છે. મેં પણ નથી જોયું. કામ ચાલે છે એટલી ખબર છે, કઈ રીતનું ચાલે છે શું છે એ કંઈ નથી ખબર. તો ચાલો એ પણ બતાવું તમને. અને વાડીનો રસ્તો આવી ગયો છે ભાઈ, અને પવન ચક્કીને એવું બધું છે. જુઓ મસ્ત છે. આ છે આપણા વાડીનો રસ્તો છે. તો ચાલો હા જઈએ, અને વાડીએ પહોંચીને પછી તમને બતાવું કે ભાઈ ત્યાં શું કામ ચાલે છે. ઓકે, તો ચાલો પહોંચી જઈએ વાડીએ. અને તડકો ભાઈ, તડકો બહુ જ છે. અમે મંદિરે જઈને આવ્યા. મંદિર અમારે ત્યાંથી નહીં તો પણ 30 કિલોમીટર જેવું થાય. તો મંદિરે જઈને આવ્યા. બહુ જ તડકો છે અને હાવ થાકી ગયા છીએ. તો ચાલો તમને બતાવું વાડીએ. તમારી માટે સ્પેશિયલ વાડીએ આવ્યો છું કે ભાઈ જઈએ અને વિડીયોમાં કંઈક નવું લાવીએ. તો વાડીના રસ્તે જઈએ છીએ આપણે, જોઈ લો. અને આપણી વાડી આવી ગઈ છે, અને કેટલી પવન ચક્કીઓ છે જોઈ લો. આ જ છે આપણી વાડી. જો આ ઝાપો દેખાય છે ને, આ જ આપણી વાડી છે, જોઈ લો. આ આપણી વાડી જ છે. તો ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને આ કંઈક જો નજારો છે વાડીનો. હા હા હા, પવન ચક્કીઓ, આટલી બધી પવન ચક્કીઓ છે. અને અહીંયા કૂવો ગળાય છે, તો એ પણ તમને બતાવું. તો ચાલો, કૂવો ગળાય છે એ તમને બતાવું. કંઈક નવું છે અને એવું લાગશે. તો કૂવામાં જો ઉતરાશે તો હું ઉતરીશ અંદર. અને કાકા સામે હાથી આગે છે, તો ત્યાં તો બહુ આઘું થઈ જશે. તો ઘરે આવશે ત્યારે મળી લઈશું. તો અત્યારે તો અહીંયા જો કૂવો ગળાય છે, એટલો પથ્થર નીકળેલા છે, જોઈ લો. એટલા બધા પથ્થર નીકળેલા છે. અને ચાલો હું તમને બતાવું, જોઈ લો. એટલા પથ્થર નીકળેલા છે કૂવામાંથી. એક આ ઢગલો છે અને એક આ ઢગલો છે. અને આ કૂવો છે આપણો, એ ગળાય છે. તો હું તમને બતાવું. અને અહીંયા આપણી મોટર મૂકેલી છે. આ છે આપણી મોટર. અહીંયા મૂકેલી છે મોટર. ચાલો જો આ ફરતું આ મશીન છે. આ મશીનની મદદથી અંદરથી માણસને બહાર લવાય છે, જોઈ લો. આ છે ટ્રેક્ટર, કમ્પ્રેશનનું ટ્રેક્ટર છે, જોઈ લો. આ છે આપણો કૂવો. તો અંદર તો તમને કંઈ નહીં દેખાતું હોય, મને પણ નથી દેખાતું, કારણ કે ધૂળ જ એટલી છે અંદર. તો મને પણ કંઈ નથી દેખાતું. અને આ જો બધું બહાર પડ્યું છે ભાઈ. આ થ્રેસર બહાર પડ્યું છે, આપણી લારી બહાર પડી છે, અહીંયા હાથી બહાર પડ્યા છે. તો ચાલો હવે જો આ રીતનું કંઈક કામ થાય છે અહીંયા. અને કૂવામાં તો અત્યારે બહુ જ કામ ચાલુ છે. તો અંદર ધૂળ એટલી ઉડે છે, તો આપણે કંઈ જવું નથી. ધૂળ બહુ ઉડે છે. ચાલો હવે અહીંયા
થોડું ઘણું બતાવું ને પછી નીકળીએ આપણે. અહીંયા જો હાથી હાલે છે આપણું, જોઈ લો. કાકા હાથી ચલાવે છે. તો ફેમિલી, અત્યારે તમે જોયું એમ ટોટો ફોડ્યો છે, અંદર ટોટો ફોડ્યો. આમાં અવાજ પણ આવ્યો છે, કેમેરામાં રેકોર્ડિંગ પણ થયું છે, પણ પથ્થર બહાર નથી આવ્યા. પથ્થર અંદરને અંદર ફૂટી ગયા છે. બહુ મોટો પથ્થર હતો, એ ફૂટી ગયો છે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને આપણે બેગ પણ તૈયાર કરી લીધું છે. અને એક નવી જર્ની તમારા માટે લઈને આવ્યો છું, જે છે ગામડે. હું અત્યારે ગામડે છું. ગામડેથી સુરત જવા માટેની જર્ની લઈને આવ્યો છું. એક નવી બસ જે શક્તિધામ ટ્રાવેલ્સ છે. તમે જોઈ છે જર્ની શક્તિધામ ટ્રાવેલ્સની, પણ એ એકદમ નવી બસ છે. આ એનાથી પહેલાંની બસ છે, પણ નવી જ છે. તો શક્તિધામ ટ્રાવેલ્સમાં આપણે ટ્રાવેલ કરવાના છીએ. તો આજે 5:30 વાગ્યાનો ટાઈમ છે. તો આ વિડીયો એમ પણ લાંબો થઈ ગયો છે, તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. અને આ રીતનું કંઈક આપણું ઘર છે, જોઈ લો. ગામડે 2 મકાન છે. આ તો સ્ટોર રૂમ ટાઈપનું છે. આ બધું સિંગ ને એવું બધું પડ્યું છે, જોઈ લો. તો આ આપણા દેશી મકાન છે. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. બાય બાય, ટેક કેર. અને વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી, બાય બાય.